તમને મારા વાળ દેખાતા હશે એકદમ વ્હાઈટ સરસ મજાના। હેર કલર માટે આપણો લુક ચેન્જ થઈ ગયો છે। કાલે આપણે જે ફોલ મંગાવી હતી ને એ ફોલું આપણી આવી ગઈ છે। આપણે ચાલે છે માય ફર્સ્ટ વ્લોગ, મારો પેલો વ્લોગ આપણા યુટ્યુબ પર આવી ગયો છે। તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ। અને વ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ। તો વાગી ગયા છે 12 અને અમે મોર્નિંગનું રૂટીન બધું જ કમ્પ્લીટ કરી અને ફ્રી થઈ ગયા છીએ। ને આજે રસોઈની ઉતાવળ નથી, કેમ કે ભાવેશને ને બે ભાઈઓને જમવા જવાનું છે, એટલે રસોઈની ઉતાવળ નથી। બાકી રસોઈ તો આપણે બનાવવાની જ છે। તો એ ગયા છે બે ભાઈઓ જમવા। અને પૂજન કાલે 6 વાગે જ એના મામાના ઘરેથી આવી ગયો તો, પણ આવ્યા અને એ થાકી ગયો તો ને તો એ સૂઈ ગયો તો આવીને, ને પછી સવારે 4 વાગે જાગી ગયો તો, કેમ કે એને ઓનલાઈન ક્લાસ હતા। તો ઓનલાઈન ક્લાસમાં એ 4 વાગ્યાનો જાગી અને ક્લાસમાં જોઈન્ટ થઈ ગયો તો। અને 7:30 ક્લાસ પૂરા થયા પછી કે મમ્મી હું નાહી ધોઈને ધૂપ દીવાને કરી લઉં, ત્યાં સુધીમાં મને નાસ્તામાં તું પૂરી બનાવી દે। તો એના માટે આપણે પૂરી બનાવી હતી, તો એને ચા ને પૂરી ખાઈ લીધી। અને પછી આપણા માટે આપણે 2 ઘાણમાં ઉતાર્યા હતા ભજીયાના। કાલે રાત્રે આપણે ભજીયા જ બનાવ્યા હતા ને, તો એનું બેટર પડ્યું હતું, તો 2 ઘાણા ઉતારી અને સવારમાં આપણે ભજીયાનો નાસ્તો કરી લીધો છે। અને હવે કામ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે। અને તમને મારા વાળ દેખાતા હશે એકદમ વ્હાઈટ સરસ મજાના। તો એમાં આપણે હવે મહેંદી મૂકવાની છે। તો ચલો હવે હું છે ને મહેંદી મૂકી લઉં ને પછી આપણે મળીએ। ચાલો તો હેર કલર માટે આપણે થઈ ગયા છીએ રેડી, ને આપણો લુક પણ ચેન્જ થઈ ગયો છે। ઉપર આપણે પહેરી લીધું છે ટી-શર્ટ, કેમ કે મહેંદીનો કલર ન લાગે એટલા માટે। તો ચલો હવે હું છે ને હેર કલર કરી લઉં અને પછી તમને મળું, ત્યાં સુધી બાય। ચાલો તો વાગી ગયા છે 2 અને પૂજન હજી એક્ઝામ દઈને આવ્યો નથી, તો આપણી રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે। અને પૂજન આવે પછી આપણે જમી લઈએ ને આપણે હેર વોશ પણ કરી નાખ્યા છે। તો ચલો હવે જમી કરીને પછી મળશું। વાગ્યા છે 4 અને આપણે આવી ગયા છીએ દુકાનમાં। જમીને ફ્રી થઈ અને પછી આપણે થોડી વાર આરામ પણ કરી લીધો છે। હેર વોશ તો થઈ ગયો છે આપણે, પણ હજી ગૂંચો કાઢવાની બાકી છે। મહેંદી તો સરસ મજાની આવી ગઈ છે, આપણે હવે ગૂંચો કાઢવાની છે અને સંચે બેસવું છે। 3-4 સાડીમાં ફોલછેડા કરવાના છે, તો એ ફોલછેડા કરી દઉં ને તો એ અપાઈ છે સાડીઓ આપણે ને। ચલો તો હવે હું દુકાનમાંથી બહાર જાઉં ને તો પહેલાં તો ગૂંચો કાઢી લઉં ને પછી સંચે બેસી જાઉં। ચલો તો આપણે સંચે બેસીએ ને પછી મળીએ। ચાલો હવે બેસવાનું છે સંચે। ને કાલે જે આપણે ફોલ મગાવી હતી ને એ બધી ફોલ ને બધું આવી ગયું છે। આપણે છે ને કાલે આ 3 ફોલ મગાવી હતી, ફોલ 3 આવી ગઈ છે ને એક આપણે આ ચાપ મગાવી હતી। જો બતાવું, આ ક્લિપ છે ને આપણી તૂટી ગઈ હતી, તો એ ક્લિપ પણ આપણે મગાવી લીધી છે। ને હવે છે ને આ મશીનને આપણે ઉતારવાનું છે અને ઓવરલોકનું મશીન ચડાવવાનું છે, એટલે આપણા ફૂલ છેડા મંડે થવા। તો ચલો હવે હું સંચે બેસી જાઉં ને એટલે ફટાફટ મંડે મારું કામ થવા। ચાલો આપણે પેલા ક્લિપ બદલવાની છે એ બદલી લઈએ। આમાં જે સ્પ્રિંગ જેવો ભાગ છે ને એ આમાંથી તૂટી ગયો છે, એટલા માટે આપણે આને નવી મગાવી હતી ને। ચલો હવે આને ચડાવી દઈએ એટલે આપણે મશીન થઈ જશે કમ્પ્લીટ ચાલુ।
ચાલો તો આપણું મશીન પણ ચાલુ થઈ ગયું છે અને સાઈડમાં આપણે ચાલે છે માય ફર્સ્ટ વ્લોગ. મારો પેલો બ્લોગ આપણા યુટ્યુબ પર આવી ગયો છે, તો પ્લીઝ ન જોયો હોય તો જઈ અને જોઈ આવજો અને સપોર્ટ કરજો. વાગ્યા છે 5 ને મારે બનાવી છે નાસ્તા માટે થોડીક મસાલાવાળી સિંગ. પહેલાં આપણા બી શેકવાના છે, શેકાઈ જાય પછી એને છાલ ઉતારીને પછી મસાલાવાળી મસ્ત મજાની આપણે સિંગ બનાવવાની છે. શું કરો છો? બોલો, શું કરો? બધાને બાપા સીતારામ કહી દો. ચાલો તો મશીને કમ્પ્લીટ કામ કરી અને આપણે ફળિયામાં આવી ગયા છીએ ને મસાલાવાળી સિંગ બનાવીને નાસ્તો તો કરી લીધો. તોય હજી વેફર ખાવાની ઈચ્છા થતી હતી ને, તો પાછી આપણે જો વેફર લઈ અને બેસી ગયા છીએ. ચાલો બધાય વેફર ખાવા માટે. ચાલો તો જમી કરી અને ફ્રી થઈ ગયા છીએ ને હવે આપણે બહાર ફળિયામાં કુદરતી પવન એન્જોય કરવા માટે આવી ગયા છીએ. ને ચાલો તમને એક છે ને સરપ્રાઈઝ બતાવવાની છે, તો એને બતાવી દઉં. ચાલો, આ છે મારો નાનો દિયરિયો. બાપા સીતારામ. બધાને બાપા સીતારામ કહી દો. હાલો બધાય બાપા સીતારામ. હાલો બાપા સીતારામ. હવે જમી લીધું છે, હવે વાડીએ વયા જઈએ. વળી પાછા કાલે મળશું. બધાને બાય બાય. બાપા સીતારામ બધાને. બાપા સીતારામ. ચાલો હવે મળાવું છું મારા હસબન્ડને, જો બતાવું છું અંધારે અંધારે. ચલો બાપા સીતારામ કહી દો બધાને. હાલો બાપા સીતારામ. તો આજે આપણે વિડીયોમાં મારા દેર અને મારા હસબન્ડને લઈ લીધા છે ને કાલે હવે મારો કાનોડો એક જ બાકી છે, એને પણ આપણે વિડીયોમાં લઈ લેશું. આજનો વિડીયો થોડોક શોર્ટ બન્યો છે, પણ તમે બધાય સપોર્ટ કરજો એટલે આપણે ડેઈલી લોંગ વિડીયો મૂકતા રહેશું. ને આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. તો વાગી ગયા છે 12 અને અમે રૂટીન વાગી ગયા છે 12 અને